મિત્રો આજે 10:30 હું નાઈને બહાર નીકળી ગયો અને માથાનું વાળ ભીના હતા એટલે પછી આપણે હેર ડ્રાયર માથામાં લગાવી દીધું. એ ઉનાળામાં પરસેવો થાય એટલે આપણે સ્પ્રે લગાવવાનું તો ખરો જ ને પછી રેડી થઈ ગયા આપણે. વ્લોગ બનાવવાનો હોય એટલે આપણે આ બધી સામગ્રી તો લેવી જ પડે. અને નીચે હું ગાડી સાફ કરવા માટે ચાવી લઈને આવી ગયો અને ડીમાર્ટના બ્રાન્ડેડ કપડાથી આપણે ગાડી સાફ કરવાની ચાલુ કરી દીધી. ગાડી સાફ કર્યા પછી આપણે તરત જ આરટીઓ ઓફિસે આવી ગયા કારણ કે પપ્પાનું લાયસન્સ હવે રિન્યૂ કરાવવાનું હતું કારણ કે તે ડેડ થવાનું હતું. ત્યાં 2 થી 3 કલાકમાં કામ પૂરું કરીને હું પપ્પા સાથે પાછો ઘરે આવી ગયો. ઘરે આવીને ઘડિયાળમાં જોયું તો 3 વાગી ગયા હતા અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો કારણ કે લેટ બહુ થઈ ગયું હતું. ગામડે પોકીને બધા ભાઈબંધો 2-3 મહિને મળ્યા હતા એટલે આપણે બધા એકબીજાને ભેગા થઈને વાતો કરી અને બધા ભેગા હોય એટલે કોઈ બી વસ્તુ માળી કરવાનું થોડું ભૂલાય. પછી તો આપણી ગામની શાળામાં જતા રહ્યા કારણ કે આપણે અહીંયા 3-4 વર્ષ પહેલાં ક્રિકેટ રમવા આવતા હતા એટલે આપણી જૂની યાદો તાજી થઈ ગઈ હતી. અને તમને એમ હશે કે આપણે ગામડે શા માટે આવ્યા છીએ, તો ગામડે આપણે બીજના નિમિત્તે પ્રોગ્રામ રાખેલો હતો અને આપણે તો ખાવાનું પીરસવા ઊભા રાખી દીધા હતા. થોડી વાર પછી આપણે પણ ડીશ લઈ લીધી હતી અને આપણે ખાવાનું આપણી ડીશમાં લઈ લીધું હતું. ખાવાનું ખાઈ અને સીધા અમે પાણીના જગ ભરવા માટે રાતે ટેલરમાં બેસીને નીકળી ગયા હતા બધા ભાઈબંધો. 2 મિનિટમાં આપણે પાણીના જગવાળાની દુકાને પહોંચી ગયા હતા અને કોઈ માણસો ન હતા એટલે પાણી આપણે જાતે જ ભરી લીધું હતું. પાણીના જગને ટેલરમાં ભરી અમે બધા ભાઈબંધો મસ્તી કરતા કરતા પાછા ઘર જવા રવાના થઈ ગયા. ત્યાં જઈને જોયું તો રામદીપીરના પાઠ પુરાવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો. આજુબાજુના 2-3 ગામના લોકો પણ આવી ગયા હતા. આપણે ત્યાં બધા ભાઈબંધો સાથે 2-3 કલાક બેઠા અને આપણે તો ઊંઘ આવતી હતી કારણ કે રાતના 2:30 વાગી ગયા હતા. અને આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને તમે મારા વિડીયો પર નવા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ આપણે આવા જ નવા વિડીયોમાં.